ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા. આજના દાતા સ્વર્ગવાસ ભરતસિંહ ચતુરસિંહ વાળા હસ્તે બળભદ્રસિંહ ભરતસિંહ વાળા એટલે કે લાલભા, દશરથસિંહ ભરતસિંહ વાળા એટલે કે દસુભા તરફથી ગરીબોને મિષ્ટાન ભોજન. સાહેબ, એક સાદું ભોજન આવે અને એક મિષ્ટાન ભોજન આવે, જેમાં અમે અલગ અલગ ફેરવા કરીએ. તો આજે ગરીબોને સાહેબ મિષ્ટાન ભોજન આપીને એમની આતડી ઠારી છે. ક્ષત્રિય અને દાન, ક્ષત્રિય અને સમર્પણ, ક્ષત્રિય અને સેવા, ક્ષત્રિય અને પરોપકાર. સાહેબ, ક્ષત્રિય અને આજે બધી વસ્તુ કીધી એ સિક્કાની બીજી બાજુ છે. એક બાજુ ક્ષત્રિય હોય તો ક્ષત્રિય હોય ને પરોપકાર હોય, ક્ષત્રિય હોય એટલે સેવા હોય, ક્ષત્રિય હોય એટલે દાન હોય, ક્ષત્રિય હોય એટલે બીજા પ્રત્યે સારું વિચારવાની ભાવના હોય, એ જ સાચા ક્ષત્રિય હોય. અને સાહેબ એક સેકન્ડમાં રજવડા આપી દે એ ક્ષત્રિય છે સાહેબ. અને એમાં તળાજા કોનું? કે એક સંત થઈ ગયા નરસિંહ મહેતા, અને એક હતા ક્ષત્રિય પણ સંત જેવું જેણે જીવન જીવ્યું છે વીર એભલવાળા. સાહેબ, એમણે સંત જેવું જીવન જીવ્યું છે. સમૂહ લગ્નની શરૂઆત વીર એભલજી વાળાએ કરી અને આખા વિશ્વમાં અત્યારે સમૂહ લગ્ન થાય છે. અને આ પરિવાર સાહેબ કૂવામાં હોય તો અવેડામાં આવે. ભરતસિંહ બાપુએ સાહેબ ખૂબ સત્કર્મ કર્યું, સેવા કરી, એટલે જ એમના આ સુપુત્રોને આવા વિચાર આવ્યા છે સાહેબ. બાકી સેવા કરવાના વિચારે ન આવ્યો, મદદ કરવાના વિચારે ન આવ્યો સાહેબ. અને આપણી તો જવાબદારી છે આપણાથી નાના હોય એને સાચવવાનું. ઈશ્વરે જો દીધું હોય તો આવા કામ જિંદગીમાં એક વાર પણ કરજો સાહેબ. કેમ કે અમુક ટકા તો દાન પુણ્યમાં કાઢવા જ પડે. ભલે અડધો ટકો કાઢવો પણ કાઢજો સાહેબ. પણ આ વાત આ પરિવારને નથી કહેવાતી. આ પરિવાર સતત સેવામાં એમનું જીવન છે. ફરીવાર આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. શિવ શિવ.